हेलो एवरीवन वेलकम બેક ટુ માય ન્યુ વ્લોગ। આઈ હોપ કે સૌ ઠીક હો ગઈ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી ગયા છે 12:30, એટલે મારે સવાર પડી છે ને તમારા બધાના બપોરના 12:30 થઈ ગયા છે। આજે ઉઠવામાં બહુ લેટ થઈ ગયું, કારણ કે 10:30 ઉઠો, નાઈને થોડુંક ફ્રેશ થઈને થોડું ઘણું કામ હતું ફિનિશ કર્યું, પછી મેં કીધું હવે બ્લોગ સ્ટાર્ટ કરું। તો બ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા જો ઘરે તો કોઈ છે નહીં, મમ્મી છે રસોડામાં, હું ને મમ્મી। તો ચાલો મમ્મી હું બપોરનું જમવાનું બનાવે છે। તો ગાઈસ આ બાજુ કિચનમાં આવ્યા ને તો આ બાજુ મમ્મીએ છે ને કુકર મૂકી દીધું છે, એટલે આપણે દાળ ભાત તો રોજના છે ને ફિક્સ જ હોય આ કુકરમાં, એટલે દાળ ભાત તો બનવાના જ હશે। અને આ બાજુ મમ્મી જો શાકભાજીનું કટિંગ કરી નાખ્યું। આ હેનું શાક છે? ગલકા તુરિયા, ગલકાનું શાક ખસોડું આપને ભાવે નહીં? ભાવશે, હું બનાવું તો જોઈએ। કેમ નવી રીતમાં બનાવું? નવી રીતનું નથી, પણ એમનું પાણી વિનાનું લસણ હમાય હોય એટલે સારું જ લાગે। એવું છે? હા, કોરું। મેં કીધું કાક નવી રીતમાં બનાવવાનું છે તમારે। એ તો એમાં સેવ નાખ્યું હોય તો નખાય। તો ગાઈઝ મમ્મી ક્યારેક ગલકાના શાકમાં છે ને સેવ નાખે, પણ મને ગલકાનું શાક એટલું બધું ભાવે નહીં, અને ખાવું હોય તે ભાવે એવું બધું છે, કારણ કે આજે મોડું ખાધું ને એટલે બધા બાના હોય, ભૂખ લાગે નહીં એટલે કઈ ભાવે નહીં, નથી ખાવું એવું મન ન થાય। ભૂખ લાગે ને તો બધુંય ભાવે। ઓકે ચાલો આ બાજુ છે ને મમ્મી મરચા ભરવાના છે, ના ના એમનેમ તળવાના છે એમને, તો કોઈ જાજા નહીં ખાય, એમનેમ તળશો। મારે તાર પપ્પા ને રોહિત તો ખાય, તું નથી ખાતો? હા, હું ભરેલા મરચા હોય ને તો ખાવ, બાકી નથી ખાતો। બાકી જો ગામડેથી રીંગણા આવ્યા હતા ને હજી અહીંયા છે, ભરેલા રીંગણા નતો કર્યું, બે વધ્યા હતા। હજી આમ જોવામાં કેવા મસ્ત લાગે, એકદમ આમ નાના છોકરા જેવા હોય ને એવા લાગે રીંગણા। ભરેલા મરસા તો આપણે ભરેલું શાક ગમે ત્યારે કરીને તો હરવાર મસાલો હોય એટલે હરવાર ભરેલા મરસા બનાવી નાખી। અને શિયાળો બેહી ગયો એ કેમ ખબર પડે? ખબર? આમ ફૂલ શિયાળો થોડોક બેઠો હોય ને, મારા હાથ છે ને એની આંગળીમાં જો તવડા પડે, ફાટવા મળે, સાંભળી જવા મળે ને, એટલે એમ માનવાનું શિયાળો આવવાનું ચાલુ થઈ ગયો। તમારે એવું થાય કે નહીં હાથમાં? મારે તો આમ આ બધું ભૂખરાઈ જાય, હાથ ભૂખરાય તો મારે જાય, તો એના માટે બોડી લોશન લગાવવું પડે, પણ બોડી લોશન ન લગાવવું, નેચરલ કઈ વસ્તુ એવી લગાવી કે જેનાથી આપણું શરીર ઓછું ફાટે અને મોઇશ્ચરાઇઝર થઈ જાય, તો કહેજો તમે લોકો। ચાલો બાકી મળીએ બપોરના જમવાના। ગાઈઝ વાગી ગયા બપોરના 1 અને જમવા માટે આવ્યા છીએ, પણ હજી મમ્મીએ એકારે બધી રોટલી નથી બનાવી, તો મમ્મી હજી રોટલી બનાવે। કેમ મમ્મી રોટલી બનાવે? થાય છે બધાને, મેં તો બનાવતી જામ ખાતા એવું છે? ગરમા ગરમ ખવડાવવાની છે? તો જો ગરમા ગરમ ફૂલેલી રોટલી ખાવા માટે આ બધું પપ્પા ને રોહિત બેહી ગયા છે, અને પપ્પા ને રોહિત હમણાં સવારમાં મળતા નથી, કારણ કે મારે લેટ થઈ જાય, એ લોકોને થોડું કામ હોય એટલે વહેલા વૈયા છે। જો પપ્પાની બધા જમવા બેહી ગયા છે, તો આપણે પપ્પાને પૂછવી કે પપ્પા સવારે ક્યાં ગયા હતા તમે? સવારે કેવાયસી કરવા થઈ ગયું કેવાયસી? હા, રેશન કાર્ડ નું થઈ ગયું, તો ઓલું જમીન વાળું એ થઈ ગયું, એ થઈ ગયું, તો હવે કેમ બધાને થવા મળ્યું? રેશન કાર્ડ ને ઓલા ગેસ નું હતું ને એ થઈ ગયું, અને જમીન નું થઈ ગયું, હવે ખાલી રહ્યું રેશન કાર્ડ નું। તો બધાને થવા મળ્યું જમીનનું ને એનું? જમીન તો ના થતું તો એ લોકો કરતા હતા, બધા લાઈન લાગી હતી। એવું છે? તો ગાઈસ બધા લોકોનું કેવાયસી કદાચ થવા મળ્યું છે, કારણ કે વેબસાઇટ હાલવા મળી છે, અને હજી મને એમ છે ટાઈમ વધારે છે, તો જેણે ન કર્યું કરજો। રાતે 2 વાગે એટલા લોકો કેવાયસી કરે છે, મને તો એ નથી ખબર આ કેવાયસી વારે વારે શું કરવા આવતું છે, તને ખબર છે? તો કેમ ખબર આપણને? એ પતે પછી પાન કાર્ડ નું આવવાનું। હા, પાન કાર્ડ નું કાંક આવી ગયું છે, જાહેરાત કરી છે, હે? નવું પાન કાર્ડ આવશે, સ્કેન વાળું, સ્કેનિંગ વાળું, નવા કાર્ડ આપશે બધાને, QR કોડ વાળું, બધાને નવા કાર્ડ આપશે। તો ગાઈસ પાન કાર્ડ ની કઈ ખબર હોય તો કોમેન્ટમાં કહેજો। બાકી જો મસ્ત મજાની રોટલી છે, અને ગલકાનું શાક છે, ને મરચા છે, અને મઠો। નવા નિયમો આવે એવું હોય દર વરિયે? તો દર વરિયે નવા નવા ખર્ચા કરવાના સરકારને, એવું થયું ને? દર વર્ષે નથી નવું લાવે, કાંક ને કાંક પોલિસી ચેન્જ કરે, કે નવા કાર્ડ લાવે, કે નવી યોજના લાવે। તો ગાઈસ સરકારી કામકાજમાં એવું છે, કાલે કોમેન્ટ આવી હતી કે તમે ખાતા ખાતા સંદીપભાઈ બોલોમાં, તો ગાઈસ કેવું થાય ખબર? હું વિડીયો ઉતારતો હોય ત્યારે આ લોકો ખાતા હોય, એટલે હું તો ખાતો ન હોય, એટલે હું બોલતો ન હોય, ને આ લોકોને ખાતા ખાતા બોલવું પડે, અને થાય છે એવું જમીન બધાને પાછું થોડું ઘણું કામ હોય ને તો હો એના કામે વહી જતા હોય, એટલે અમે કઈ ભેગા થાય નહીં, એટલે જયારે ખાવા ભેગા થાય અને એમને જયારે ફ્રી બેઠા હોય ને ત્યારે જ અમે બ્લોગ વધારે શૂટ કરતા હોય, એટલે તમને ખાતા ખાતા જોવા મળે। તારું શું કેવું? એ તો એમાં હોય ને, સવારે હમણાં કામમાં હોય, તું વિડીયો શૂટ કરતો હોય તું ઘરે હોય, અમે ન હોય, પછી બપોરે અત્યારે જમવા ભેગા થયા, તો જમવામાં બધી ભેગા થાય, પછી હમણાં જમીન હમણાં કામે પાછા લાગી જાય, પછી 5 સાડા 5 ભેગા થાય। તમારું શું કેવું પપ્પા? બરાબર છે ને? બરાબર છે, એટલે ખાતા ખાતા થાય વિડીયો ઉતારતા હોય। અને બીજું એ કે અમે ખાતા ખાતા બોલાય નહીં, પણ બધા એમ કે ખાતા ખાતા 32 વાર સાવવું પડે, પણ અત્યારે એટલો જમાનો ફાસ્ટ થઈ ગયો છે ને, તો કોઈ કદાચ 32 વાર સાવતા નહીં હોય।
મોટે મોટા બટકા ભરીને શું કહેવાય ગળી જતા છે. એની ઉપરથી યાદ આવ્યું કે લગ્નમાં તો જેન્ટ્સ લોકો 10-15 મિનિટમાં જમી લે, તો મમ્મી લેડીઝ લોકોને બહુ વાર લાગે છે. 32 વાર ચાગીને જમતા છે ત્યાં એવું ના હોય, લેડીઝ ને હારે છોકરા હોય ને એટલે વધારે વાર લાગે. એને ખવડાવતા હોય એટલે વાર લાગે. છોકરા પાછા અત્યારે ઘડીક વાર થોડી વાર મોબાઈલમાં જોતા જાય ને ખાતા જાય એટલે એવું હોય છે, વાર લાગતી છે. બાકી બધા લોકો એમ કે લેડીઝ લોકો વાતો કરતા કરતા ખાય એટલે બહુ વાર કામ લાગે. એવું હોય ને વાતો કરવાની હોય એટલે વાર લાગે. જેન્ટ્સ લોકો ખાતા ખાતા વાતો કરતા જ હોય પણ તોય ગાયકા જમી લે. એનું કારણ શું હોય છે કહેજો. પણ લેડીઝમાં કેવું હોય, બધી લેડીઝ જમી લઈને ત્યારે જ ઊભી થાય. જેન્ટ્સમાં કેવું હોય, વાટે ન રહે કે ભાઈ હું જમીન ડીશ મૂકીને બહાર ઊભો છું ના આવજે, એવું હોય. એટલે મને એમ લાગે કે જેન્ટ્સ જલ્દી જમી લેતા હશે. તો કાંઈ નહીં, લેડીઝ લોકોને થોડુંક છે ને બને એટલું જલ્દી થોડુંક જમી લેવું, કારણ કે તમારી વાંહે બીજા બધા લોકોનો વારો આવે જલ્દી ફટાફટ. તો ચાલો ગાઈઝ આપણે જમી લઈએ. તો ગાઈઝ વાગી ગયા છે 5 અને પપ્પા એમ કહેતા ચા બની ગયો ઠરી જાય. ઉપર આવ્યો ને તો સા જ નથી બન્યો. કેમ એમ મને એવું લાગ્યું કે ચા બની ગયો, અવાજ કર્યો એમ. એવું છે. અને આ બાજુ છે ને પપ્પા છે ને ઓફિસેથી જો કેવું લેવા છે. અમારા ઘરમાં બધું આવું કામ કરવું પડે જેન્ટ્સ લોકોને. જો લિક્વિડ લેવા છે, ટોયલેટનું છે, પોતાનું છે. હે હું કયો ઓલું શેનું હતું એમ કહું છું. આપણે કપડાં ધોવાનું લિક્વિડ વાપરીશ મમ્મી. ના ના પાવડર વાપરી છે. કપડાં ધોવામાં કેવું છે ખબર, સારો પાવડર વાપરવાનો. અગર કપડાં છે ને બગડી જાય, એક તો કપડાં હોય ભોંગા, જે જેમ ફાવે ઈ વાપરે. એવું ન હોય. એ લિક્વિડ મંગાવ્યું છે હા 5 લીટર. એ 30 રૂપિયાનું લીટરમાં ઉપા કાંઈ નહીં. હારામાં મંગાવ્યું 350 નું આવે. એવું છે. હા 350 લીટર. 350 નું 5 લીટર લિક્વિડ જોઈ છે. ભારે ન કહેવાય. ભારે ન કહેવાય પપ્પા, હલકું જ કહેવાય. નહીં મગાવતા, એનથી કપડા છે ને તમારા બગડી જાય. આપણે હકીકત જે વાપરી છે ઈ જ વપરાય. પાવડર રેડી છે, એરિયલ નો છે ને. હા, ઈ મને નામ નથી આવડતું. બે ભાઈ નો આવે સરફેસ એવું કાંઈક કહે છે. હા તો ગાઈઝ તમે લોકો કોમેન્ટ કરજો, કપડા ધોવામાં બેસ્ટમાં બેસ્ટ પાવડર કયા લિક્વિડ છે ને કઈ કંપનીનું સારું આવે. આ બાજુ છે ને ચા નાસ્તો થઈ ગયો છે રેડી. તો જ્યાં સુધીમાં હું ચા ને નાસ્તો કરી લઉં ત્યાં સુધી તમે કાલનો વિડીયો જોઈ આવો. કાલનો વિડીયો બહુ મસ્ત છે, કારણ કે સોનલે તેના ઘરના બધા સભ્યોનો અને તેની ત્યાં મહેમાન આવ્યા હતા એનો વિડીયો ઉતાર્યો છે. તમે કેટલા દિવસથી કહેતા હતા ને કે સોનલ એનું ઘર કેમ નથી બતાવતી, ઘરના સભ્ય નથી બતાવતા, તો બધા લોકોનો વિડીયો મૂક્યો છે, જોઈ આવો. રિસીવને આપણે હિંચકામાં બેસાડી દીધો છે, તો એને ભાઈને તો છે ને મજા આવે છે, જાણે એમ ઘોડિયામાં ન ઝૂલતો હોય એ રીતે. રિશિવ હગ, રિશિવભાઈ, એ રિશિવભાઈ, રિશિવભાઈ હગ. બધા માસી અને માસીની ભાણકી અને આ છે ને મારા નાની એટલે બા. જય શ્રી કૃષ્ણ. સીતારામ. હા તો જો આ બધા મારા માસીને, આ મારા માસી છે ને એના ભાણિયા ને ભાણકીના કાલે મેરેજ હતા, એટલે આજે બધાને છે ને રોટલો અમે આપ્યો છે ને આ બધા મારા માસી હતા ને એ બધાને પણ જમવાનું કીધું છે. તો જો આ મારા મમ્મી છે ને એ સૌથી મોટા છે, પછી આ માસી છે બીજો નંબર, પછી ત્રીજો નંબર, આ ત્રીજો નંબર, અને ચોથો નંબર એ નથી આવ્યા, પછી 5મો નંબર, આ 5મો નંબર, અને ચોથો નંબર, 6ઠ્ઠો નંબર એ વયા ગયા, એ બપોરે આવ્યા હતા પણ એનો આપણે વિડીયો નહોતો લીધો. અને પછી આ 8મો નંબર, 7મો નંબર, અને 8મો નંબર એ સૌથી નાના માસી છે એ પણ નથી આવ્યા, એને અત્યારે બીજે જમવા જવાનું હતું. તો જો આ બધા આપણે જમવા રેડી થાય એટલે પછી બધા જમવા બેસી જશે. ઓછું સાંભળે છે એટલે હું ગમી કહું ને એટલે છે ને સાંભળતા નથી. હું આ બોલું છું તો એમ કે છે આ કોને ફોનમાં કહે છે એમ, પણ એને એ ખબર નથી હું વિડીયો ઉતારું છું. જો તોય સારમુના બેઠા છે ને જોયા રાખે છે. અમારા બા છે ને બહુ કોમેડી છે. જય શ્રી કૃષ્ણ દાદા. અને જો અમારા માસા બેસી ગયા છે, અને આ માસાના ભાણિયા ભાણકીના મેરેજ હતા, અને આ માસા છે મોટા દેવળિયા, આ માસા છે ખીજડીયા, અને આ મારા ભાણિયા ભાઈ, અને આ બાપુજી. તો બધા જો બેસી ગયા છે, અને બધું જમવાનું રેડી થાય ને એટલે જમવા બધાને બેસાડી દેવી, ત્યારે તમને બધાને મળાવીશ. પપ્પા અને રિંકલ બે ભજીયા કરવા બેસી ગયા છે. પપ્પાને જ્યાં હોય ને ભજીયા કરવા બેસાના, નહીં પપ્પા? આપણે ભજીયા પપ્પાનું એટલે બીજું પપ્પાને કાંઈ ન જોઈ. અને આ જો મારા માસા એ છે ને ભજીયાના ટેસ્ટ કરે છે, અને આ માસા છે ને મારા રોજના વિડીયો માસા જોવો ને તમે, કેવા લાગે છે વિડીયો તમને? હે જો તો કાંઈ ને જાય, ભજીયા રેડી થાય છે. ચાલો જમવા. અને રિંકલ આપણે ફૂલ ડીશમાં શું બનાવ્યું આજે? ફૂલ ડીશમાં બનાવ્યું છે
ભજીયા તો પેલા દેશના છે એટલે ભજીયા તો જોઈએ જ. બીજું ભજીયા, પૂરી, રોટલી, પછી ઊંધિયા જેવું શાક, મઠ્ઠો, ફરફર, દાળ, ભાત. તો કાંઈ નહીં, જે આપણે ફૂલ ડીશ આપણે બધાને પીરસશું ત્યારે આપણે બતાવી. બેસી ગયા છે મિત્ર અને બાકી બધા આપણા જે વરઘોડિયા જો ચારે છે ને જમવા બેસી ગયા છે. તો છેલ્લી આ પંગત છે કે નહીં? હા, છેલ્લી પંગત જ છે. તો જો જમવામાં છે મઠ્ઠો, ભજીયા, શાક, પૂરી, રોટલી, ફરફર ને ચટણી. તો જો આ અનિલભાઈ અને આ ભાભી કોંગ્રેચ્યુલેશન. પછી આ જાનુ અને આ જમાઈ આર્યા એને પણ. તો ગાઈઝ મમ્મીને એમ કહું છું કે શિયાળો આવ્યો ને તો જીએસટી હવે કાઢો મમ્મી. હે જીએસટી એટલે નથી ખબર? શેટર જી એટલે જીવ પછી શું આવે ગોદડા, એસ તો એટલે ક થાય ને ગોદડા હા કઈ તો જીએસટી. જી એટલે ગોદડા, એસ એટલે સેટર ને ટી એટલે ટોપી, એટલે જીએસટી કાઢો એમ હવે આપણું. હવે ટાઈટ પડશે એટલે કાઢવા. મમ્મી એ બધાના ઘરમાં શ્યામ હશે જર્સી ને ટોપી ને એવું બધું છે ને પોટલું વાળીને ક્યાંક મૂકી દીધું હશે. જોતું ન હોય એટલે એમાં જો બધી વસ્તુ એકારે મેક દઈને એકારે કાઢવા. એક રેનકોટ ના પોટલા નો વળે નથી વળતા ને રેનકોટ ના નહીં, રેનકોટ એને શું છે એનું રેનકોટ આવે ને અત્યાર પાકેટ સુધી એમ જો અત્યાર સુધી એમ જ હતું, એક જ હાથ સવાનો હતો તાર પપ્પાનો. હવે હલકા થયા છે ઈ ઓલો પેકેટ કરી. એમાં રોહિત નું બગડી ગયો છે. હા એક જ 2 રેનકોટ છે આ વખતે ગાઈઝ. રેનકોટ લેવા જ હોય ને ઈ હેવી લેવા જ હોય કારણ કે નક્કી નથી હવે ક્યારે વરસાદ પડે ને ઈ પડે. તારું શું કેવું? આ વખતે હારા લેવા જો મારે જ લીધો એ તૂટી તૂટી ગયો 400 રૂપિયાનો લીધો એની કરતા 2000-2500 વાળો લઈ લીધો હોત ને. એ તો આપણી પાસે મારી પાસે બે છે, એક જૂની છે, એ 10-15 વર્ષ થશે, એને કાંઈ નથી થયું. હા ઈ ભણતા હતા ને ત્યારે લીધી હતી આપણે. ટી-શર્ટ ટાઈપની પહેરી 100 કે 130 ની 150 ની એમ આવી હતી. 150 250 ની ની. આવી હતી. 250 ની તો 2 આવી છે. એ સ્કૂલ માંથી આવી હતી, સ્કૂલમાં વેસાવાના. બહુ સારી જર્સી નીકળી. સિમ્પલ છે આમ. હવે તને થાહે ખરા ઈ શરીર વધી ગયું. થાય જ છે. પણ એ ટી પછી મેં ઓલી લીધી ને બીજી નેપાળી બજારમાંથી આપણે. અને ગાઈ શિયાળામાં સૌથી વધારે શું ખવાય કોમેન્ટમાં કરો. તારું શું કેવું? સેવડી, ગળ, હવે કોઈ સેવડી નથી ખાતું. વાળા ખાય જ છે, પણ હવે હું સોલા તૈયાર આવવા મળ્યા કે નહીં માંદળ. સેવડી એટલે કોઈ નથી ખાતું. હવે એવા દાંત કોઈ પાસે રહ્યા નથી ફોલવાની આળા ને એવું બધું થાય કચરું. મોઢામાં હલવાય કે નહીં. હા એટલે નથી ખાતું. પણ સેવડી વાળા છે ને જનરેશન હારે શું કહેવાય અપડેટ થવા મળ્યા છે. એ લોકોએ સ્પેશિયલ સકડા કરીને જ આપી કે કોઈ ફોલવી જ ન પડે. જંબલામાં પેક કરીને જ આપે. બાકી પેલા જેટલી તો સેવડી નથી ખવાતી. અડદિયો ને એવું બધું ખવાતું હોય. બીજું શું ખવાય મમ્મી? અડદિયા હોય ને સેવડી હોય ને બધી આ ખજૂર પાક હોય ને એવું બધું હોય. શિયાળામાં હોય ને હા એ બદામ હોય ને એનો સૂકો મેવો કરે ને એ ખવાય ઘી નાખી. સૂકા મેવા ને એ સારું લાગે. પપ્પા નકરું સૂકા મેવા ને એવું બધું ખાવું હોય. હા પછી બધું જામી જાહે. હવે તમારે ન ખાવાનું એનો બદામ નો ઓલું કેવાય શું કેવાય આપણે એને કહેવામાં શું કેવાય આથો એ તું ખા ને તને એમ થાય કે નહીં આ જ ખાવો છે. તું અમે ખાધો કે નહીં ઘરે? તે નહીં ખાધો હોય ક્યારે. મેં તો ખાધો છે. હા હવે હે ને આપણે રોડે નીકળશું એટલે ઠેર ઠેર બોડિયા લાગી જાય. શિયાળાનો રાજા ખજૂર. હા ખજૂરનું દૂધ. હા ખજૂરનું દૂધ એ આપણે બનાવવાનું ચાલુ કરીશું ને મમ્મી જે હાથો કીધો ને એ આપણે ખાધો નથી. તે ખાધો છે? એ હું હવે એ જ કહું છું. એમાં કાંઈ ન હોય, બદામ કાજુ ને ઘી ને સાકર ભેગું કરી દે. ઓકે. અને કાજુ હોય અને ઘી અને સાકર અને એ પછી બને તું ખા ને તને મજા આવે. આપણને ન ભાવે એવું. અત્યારે તો ઈ તો ઈ નકરું ઈ ખાવી તો પછી લોહી જામ થઈ જાય. જામ થઈ જાય શિયાળામાં. કસરત કરવાનું કયો હારવાર કાઢ. હાલવા જવું પડે ને. હાલાતું નથી હાલવા જવાનું એમ. ગાઈઝ બધા લોકોનું કેવું એમ છે કે શિયાળામાં જેટલો તમે વર્કઆઉટ કરો ને એ તમારું આખું વરહ હોય ને એમાં કાયમ આવે એવું હોય છે. હવે તો હોય તો જ બધા શિયાળો આવે ને એટલે જીમમાં બધા 5 વાગ્યામાં કસરત કરવા વહી જાય, યોગા કરવા વહી જાય. તમારું શરીર સારું રહે એટલે બધા કસરત કરવાની કે પણ એ કસરત તમારે કાયમી કરવી પડે. એવું હોય. પેલાના ગવટિયા હતા ને એ કસરત ન કરતા. એને ખેતીમાં સવારમાં હાલીને જ જવાનું હોય. ખેતરમાં હાલે ને તો એને કસરત થઈ જાય. એનું ખેતર જ અવડું હતું તે હાલે ને ત્યાં વોકિંગ થઈ જાય. 10,000 ડગલા હલાઈ જાય. અને અત્યારે તો 5 ડગલા હાલવા હોય તો એક્ટિવા મારી
એવું કસરતનું ને એવું નથી. મુદ્દળમાં હે ને તમારા શરીરમાં પરસેવો વળવો જો, પછી જયંતી વળે જે કાર્ય બેઠા બેઠા થોડો પરસેવો વળે વળે મમ્મી બેઠા 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 ન વળે, ગાળ પર. લેડીઝ હોય તો ઈ વાસણ હા, એને એમાં વળી જાય. પોતા કરે, ઉપર નીચે ચડ ઉતર કરે, એમાં એને વળે. જેન્ટ્સ હોય આપણે હાલવી કે પછી બીજા કામમાં હોવી કે દોડધામમાં એમાં ગાઈઝ આ વિન્ટરમાં એવો પ્લાન છે એકવાર ધાબે લાકડા બાકડા લાવીને તાપણું બાપણું કરશું. હું કેવું આ તો ઈ તાપણું કરવું હોય ને હા. તો હારોર કાળા તલની હાંડી હતી ને હારોર ખાતી જવાય. એવું હોય જો આ પપ્પાને ખાવાનું પેલા તાપવા બીજું બધું કરતા હે પપ્પાને ખાવાનું વધારે હા યાદ ખાવાનું વધારે પેલા આપણે ઘરના તલ છે તો હાની ખાઈ ને કાળા તલ છે ને એ અત્યારે શાળામાં ખાવાથી બહુ ફાયદાકારક થાય. પોક વડા. હા પોક વડા ઓલા વડા આવે શું કહેવાય ને પોક પોક વડા વડા જ તે પોક વડા ને એને ઓલી આલુ સેવ જેવી લીલા આ ઈ પોક કહેવાય. પોક વડા તો એટલા બધા નો મજા આવે ખાલી પોક કાચો મજા આવે. અને સેવ છે ને હમ. એ મજા આવે. પૈકી પોક શેનો બનતો હોય છે મમ્મી? જાહેરનો. જાહેરનો હવે તરબૂચે આવશે ને તરબૂચ વાર છે ઉનાળામાં આવે આ પણ શિયાળામાં ચાલુ થઈ ગયા. તરબૂચ તો હવે બારે માસ મળે છે ગાઈઝ. વિન્ટરની પેલા તો છે ને બહુ બધી વાતો કરી. અત્યારે બધા નાના નાના હતા ને આ ખેર ને એવું આવે ને એટલે જો આગલે દિવસે ખજૂર લઈ આવી, શેવડી લઈ ખીયરની આવી. પપ્પાજી બહુ વાર છે. એમ ખીયર નહીં. આવશે ને તે વાત બધું એવું લઈ કરશું આવતા એમ. આ પણ ખીયરની જે વાર છે લઈ આવે તો કોઈ ખાતા નથી. આપણે શેવડીને એક ભારો લઈએ તો હુકાઈ આ જાય. હુકાઈ જાય છે. શેવડી કોઈ ખાતું નથી ને આ વખતે તો હું તો ખાસ નહીં ખાઈ શકું કારણ કે મેં દાંત કઢવી છે ને મમ્મી તો હજી હું કાંક ઓલું કડક થોડુંક ખાઉં તો મને દુખે. એ પણ ત્યાં ખાડો વધારે પડી જશે એટલે તો ચાલો ગાઈઝ આ હતું વિન્ટરની બધી બબાલું. તો વિન્ટરમાં તમે લોકો શું કરો છો ની કોમેન્ટ બોક્સમાં લખજો. અને કાલે એક અમેરિકાથી કોમેન્ટ આવી હતી કે પપ્પા એ કે વેરી ગુડ છે, તમારા પપ્પા બહુ સરસ છે. વેરી ગુડ જ રહેવાય ને. એવું છે. આપણે તો શું છે ખાઈ પીને very આનંદ. good રહી એમ. આનંદ મેન વસ્તુ શું છે ખબર છે? તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય, ગમે એવું હોય, તમે કામ કરતા જાઓ, મતલબમાં આનંદ તો આમ હસતું મોઢું જ રહેવું જોઈએ. તો ગાઈઝ હસતું મોઢું રાખો અને ચાલો હવે આપણે આજે છે ને જમવા જવાનું છે. લગન ગાળો સ્ટાર્ટ થઈ ગયો છે. લગન ગાળો પૂરો થાય એટલે રોટલા સ્ટાર્ટ થાય. આપણે તો જો કે રોટલા નથી પણ રોટલા વાળાને આપતા હોય ને હારે આપણે જમવાનું હોય. તો હમણાં એ બધું હાલશે. વિન્ટરમાં જમવાનું બહુ વધી જાય બધે હે ને ચોમાસામાં કોઈ કર્યું ન હોય કે એટલે હા. શિયાળામાં બધું એટલે એવું જમવાનું નથી. એમાં એવું છે કે દિવાળી પછી ભાઈ બીજ આવે કે નહીં, હા, ઈ બધાની ભાઈ બાકી બીજમાં હોય. બધા એડજસ્ટ ન હોય, બધાને વિખાઈ ગયું. વિખાઈ ગયો એટલે એ બાકી કોઈ હોય. દેશમાં હોય ને કોઈ અહીંયા હોય એટલે હવે બધા ભેગા થયા ભેગા હોય ને, થાય એટલે કરે. એટલે એ ભાઈ બીજ કે નો જમવાનું. ઓકે ગાઈઝ ચાલો હવે આપણે જવું છે સોનલના ઘરે. ત્યાંથી આપણે જવાનું છે જમવા. તો ત્યાં તમને સોનલ ને રિસીવને થોડાક મળાઈ દઈ. જો સાંજના 6 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ સોનલના ઘરે. અને આ બાજુ જો સોનલ અને રિસીવ બેઠા છે. કેમ હજી ઉઠ્યા? 3:30 જાગી ગયો તો હમ પછી 5 વાગે સુઈ ગયો તો તે 6 વાગે શી કરી રહ્યો એમ કહેવાય. તો બગાડે જ ખરા ને, તમે નથી બગાડતા? તો હજી નાનો છે. તું નાનો હતો તે બગાડતો જ તે બધું. તો હમણાં ગીત ગાતો તો ને? હું ગાતો તો? રિસીવના પપ્પા આવ્યા એવું કાંઈક ગાતો હતો ને? હે? જો નેત્ર છે ને કેમેરો ચાલુ થાય ને એટલે બોલતી બંધ થઈ જાય. આમ બહુ બોલે. એવું ન કરે નેત્ર કેમેરામાં બોલે. હે? તો જો આ બાજુ રીસુ મસ્ત મજાનું રમે છે. રીસીને તો કઈ બોલવાનું આવે ને, હજી કઈ બોલી શકતો નથી. હે? આંગળી ખાઈ જાય તારી? કેમ? એવું કરે છે રિસીવ? એવું ન કરતો નેત્રભાઈ ને બટકું ન ભરતો. જો હું કહીશ પપ્પા હું ગઈ છે? બટકું ન બોલતો હને હા હને શું છે તી? શું છે? કાંઈ નહીં, હજી જો ભાઈ ઉઠ્યા છે તો આ બાજુ આવી હા ઉઠ્યા હવે ખવડાવી દેવી પાછા ને પાછા રમશે ને પછી પાછા હુઈ જાય તઈ જવાનું છે તે ઠેઠ જમવા જવાનું. તો હું વેલા આવી ગયો એવું લાગી ગયું વહેલા ને. આવી હા મને એમ કે જવાનું છે 7 પપ્પા વાગે. આવશે પછી બધા હારે જશું ને હજી એમ પપ્પાને કરવાનું આજે છે. કારખાનું ચાલુ થઈ ગયું આજે એક કોમેન્ટ છે ને એવી આવી હતી ઈ કે સોનલને હવે પાછા તેડ્યા હોય કે સોનલને અહીંયા રહેવાનું હોય કે ત્યાં ન રહેવાનું હોય. પણ એ લોકોને કદાચ આપણા જે રીતિ રિવાજ હોય ને એ એના ખબર માણું ન નહીં હોય. જાતા હોય હે? આપણા માણું જાય હા એનામાં ન જાતા હોય એટલે એવું થતું હોય. તો ગાઈઝ અમારામાં કેવું હોય આણું જાય ને એટલે વરસ દિવસ પછી તેડવા જવાનું એવું કાંક હોય ને. વરસ દિવસ રોકાવાનું હોય હા વરસ દિવસ એને પપ્પાને ત્યાં રોકાય ને પછી શું હોય એમાં? હું હોય આણું વાળી ના આવી પછી ગમી કાંક વસ્તુ આપણે લેવી હોય તો આ પપ્પાની લોકો આપણે લઈ દે હા અને ઘરેણામાં જ કાંક તો લઈ દે એ એવું રીતે હોય હોય. બધું હા એટલે કોકે કાંઈક કોમેન્ટ કરી હતી કે સોનલ બેન હજી જીયાણું લઈને આવશે તો તમે બધું રાખશો ક્યાં ને એવું બધું એમ. એટલે શિયાળુમાં પછી અમુક વસ્તુ બધી આની હોય પછી મારું હોય અને કાંક ગોલ્ડમાં કાંક લઈ દે અને બીજું એની ઉપરથી બીજું એ કે
ટોલર લેવાની વાત ચાલતી હતી ને તો બધા લોકો એવું કીધું લેવું હોય ને તો અત્યારે લઈ લેજો, પછી મોટો થઈ જાય ને તો કઈ કામમાં નહીં આવે. એ તો આપણે અત્યારે લેવાનું હોય ને, 5મા અત્યારે તો આપણે કઈ જાવું મહિનામાં નથી, બેસતા એમ શીખીએ. નહીં, આપણે જાવું નથી એટલે લેવાની ક્યાં વાત જ છે. ઈ તો અને એવું જાવું તો અત્યારે ન હોય, તેડી ગમે લેવું. ત્યાં ક્યાંક જાવું હોય ને પછી કાંઈ કામમાં નહીં આવે. બધા એમ કે અમારે બધાની એની ઘરે બધાની અહીંયા પડ્યા છે ને બધાને પડ્યા 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 આપણે રહ્યા. ક્યાં લેવી છે તમ તારે હા. હમણાં ક્યારે એવું ક્યાં કરે છે, કાલે જ લઈ આવી એમ. હમ. ચીજ વાત ખાલી હોય પછી જોવી આગળ હા, હજી કેમ છે. કેવું ટ્રાવેલિંગ પ્લાન બને છે શું છે એની ઉપર ડિપેન્ડ છે. ગાઈસ કાલ સાંજે વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો, તો હાઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નો પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.